નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઇકો ક્લબ્સ ફોર્મેશન લાઈવ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળામાં તારીખ 15/6/2024 થી 22/6/2024 દરમિયાન ઇકો ક્લબ ફોર્મેશન લાઈવ અંતર્ગત શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી નીલમબેન જાદવ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી। દેસાઈવાડા શાળાના વિદ્યાર્થીઓ સ્થાનિક વિસ્તારમાં ઉગાડવામાં આવતી વિવિધ વનસ્પતિઓથી માહિતગાર થાય તે હેતુથી દાહોદ વિસ્તારના અનાજ માર્કેટ પાસે આવેલ શાકભાજી, ફળો અને ફૂલોની વાડીની મુલાકાત કરવામાં આવી। વાડીના માલિક દ્વારા વિદ્યાર્થીઓને વાડીમાં ઉગાડવામાં આવતા વિવિધ શાકભાજી, વિવિધ ફળો, વિવિધ ફૂલો ઉપરાંત વિવિધ વનસ્પતિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને અલગ અલગ વનસ્પતિઓ વિશે જાણવાની તેમજ કુદરતના સાનિધ્યમાં મુક્ત રીતે હરવા ફરવાની ખૂબ જ મજા આવી હતી। પોષણયુક્ત ખોરાકનો સ્વીકાર થીમ અંતર્ગત શાળાના કિચન ગાર્ડનનું નિર્માણ પણ કરવામાં આવ્યું, જેમાં શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા નકામું વેસ્ટ મટીરિયલ જેમ કે પ્લાસ્ટિકની બોટલ, તૂટેલી ડોલનો ઉપયોગ કરી શાકભાજીના બીજ રોપવાની પ્રવૃત્તિ કરવામાં આવી। શાળાના શિક્ષિકા શ્રીમતી નીલમબેન જાદવ દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને તેમના ઘરે કિચન ગાર્ડન બનાવવા અને તેની જાળવણી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો અભિયાન અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશું એવો સંકલ્પ લેવામાં આવ્યો। વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન વિશે માહિતી આપવામાં આવી તેમજ શક્ય બને તેટલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યા હતા। આ રીતે વર્ષની શરૂઆતમાં જ દેસાઈવાડા પ્રાથમિક શાળામાં શ્રીમતી નીલમબેન જાદવના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।